નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 ચુંબક સાથે ગમ્મત નું મિત્રો આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. ચલો મિત્રો, તમે જોઈ શકો છો નીચેની ખાલી જગ્યા પૂરો. કૃત્રિમ ચુંબક એ લંબઘન પટ્ટી, ગુંડાયેલ નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. મિત્રો પેલા અંદર શું આવશે? લંબઘન પટ્ટી આવશે. શું આવશે? લંબઘન પટ્ટી. બીજા ઘોડાની નાળ. બીજા અંદર શું આવશે? નળાકાર. બીજી ખાલી જગ્યા જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલી જગ્યા કહેવાય. તો ચુંબકીય પદાર્થો કહેવાય. શું કહેવાય? ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે. નેક્સ્ટ, કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી. તો કાગળ એ ચુંબકીય પદાર્થ નથી. એના પછી નેક્સ્ટ છે, જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ખાલી જગ્યાના ટુકડા લટકાવતા હતા. તો કુદરતી ચુંબકને લટકાવતા. કોને લટકાવતા મિત્રો? કુદરતી ચુંબક. ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે. તો ચુંબકને હંમેશા કેટલા ધ્રુવ હોય છે? 2 ધ્રુવો આપણને જોવા મળે છે. તો નેક્સ્ટ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે આપણે જણાવવાના છે. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. મિત્રો કોઈ પણ ચુંબક હોય ધ્રુવ તો હંમેશા કેટલા હોય? 2 ધ્રુવ આપણને જોવા મળે છે. કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ. વિધાન કેવું છે? ખોટું છે. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. વિધાન કેવું? સાચું છે. સમાન અપાકર્ષે અને જુદા જુદા આકર્ષે. જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગોમાં ચોંટી જાય છે. વિધાન કેવું છે? ખોટું વિધાન છે. વિધાન કેવું છે? ખોટું છે. ચલો અમે થોડા આગળ વધીએ. નેક્સ્ટ, ગજ્યો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. વિધાન કેવું છે? સાચું છે. નેક્સ્ટ, કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે. વિધાન કેવું છે? ખરું છે. રબર એ ચુંબકીય પદાર્થ છે. વિધાન કેવું છે? ખોટું છે. રબર ચુંબકીય પદાર્થ કહી શકાય નહીં. ચલો મિત્રો નેક્સ્ટ, ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એવું જોવામાં આવ્યું કે પેન્સિલને અને કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાંય ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપો. બરાબર છે. પેન્સિલની આની કાઢવાનો સંચો બ્લેડ કે લોખંડને બનેલી હોય છે. તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. બંને ધ્રુવો વચ્ચે શું થાય છે? આકર્ષિત થાય છે. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 4 છે. કોલમ નંબર 1 માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવો નજીક રાખેલા છે તે જણાવતી વિવિધ સ્થિતિમાં દર્શાવવાની છે આપણે. ને કોલમ નંબર 2 માં દરેક પરિસ્થિતિના પરિણામ ફેરવીને દર્શાવવાના છે. n અને n શું થશે મિત્રો? અપાકર્ષણ થશે. સમાન ધ્રુવો અપાકર્ષણ કરશે. n અને s જુદા જુદા ધ્રુવો શું કરશે? આકર્ષણ. s અને n શું કરશે? આકર્ષણ. અને s અને s શું કરશે? અપાકર્ષણ કરશે. શું કરશે? અપાકર્ષણ થશે. તો નેક્સ્ટ, ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મો લખો. તો બે ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે? 2 ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને મુક્ત સ્થિતિમાં દોરી વડે લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. નેક્સ્ટ, ગજિયા ચુંબકના ધ્રુવો કયા આવેલા હોય છે? તો ગજિયા ચુંબક ધ્રુવો 2 છેડે નજીક આવેલા હોય છે. ક્યાં આવેલા હોય છે? 2 છેડા નજીક આવેલા હોય છે. તો નેક્સ્ટ, એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ પણ નિશાની નથી. તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો?
આપેલા ગજિયા ચુંબકને તેની મધ્યમાં દોરી વડે બાંધી સમસ્થિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવીશું. જ્યારે ગજિયો ચુંબક સ્થિર થાય છે ત્યાં તેનો છેડો ઉત્તર દિશા તરફ રહે છે, તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે છે. તેને શું કહેવાય છે? દક્ષિણ ધ્રુવ કહે છે. પ્રશ્ન નંબર 8 છે, તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક તમે કેવી રીતે બનાવશો? બરાબર છે. નેક્સ્ટ પ્રશ્નનો જવાબ છે, આપેલ લોખંડને પટ્ટીને ટેબલ પર મૂકો. આપેલ લોખંડની પટ્ટીને આપણે ટેબલ પર મૂકવાની છે. એક ગજ્જો ચુંબક લઈ એક ધ્રુવને લોખંડની પટ્ટીને એક છેડા પાસે રાખો. પટ્ટીની જગ્યાએ પટ્ટી લખશું. બરાબર છે. પટ્ટી. ચુંબકને ઉચ્ચક્યા સિવાય લોખંડની પટ્ટી છે. પટ્ટીની જગ્યાએ પટ્ટી સમજવાનું છે મિત્રો, ધ્યાન રાખીશું. વારંવાર હું લખતો નથી. પટ્ટી એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી પૂરી લંબાઈ પર ઘસવાની છે. હવે ચુંબકને ઊંચું કરી તેના ધ્રુવથી શરૂઆત કરી હતી, તે ધ્રુવને લોખંડની પટ્ટીના બે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ પ્રક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરો. કેટલા પુનરાવર્તન? 30 થી 40 વખત પુનરાવર્તન કરો. હવે લોખંડની પટ્ટી ચુંબકની બની છે કે નહીં તે જાણવા માટે લોખંડ નજીક લઈ જાઓ. નંબર 8 છે, તે લોખંડને આકર્ષશે તે પરથી ખાતરી થશે. તો નેક્સ્ટ, દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે? દિશાઓ જાણવા માટે હોકાયંત્ર ઉપયોગ કઈ રીતે થાય છે? હોકાયંત્રમાં દિશા નિર્દેશ કરેલા વર્તુળાકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્ર ચંદો સાચી દિશામાં દર્શાવે છે. આ રીતે કોઈ અજાણ્યા સ્થળે હોકાયંત્ર મદદથી દિશા જાણી શકાય છે. નેક્સ્ટ મિત્રો, પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કોલમ નંબર 1 માં દર્શાવેલી છે. આ અસર માટેના શક્ય કારણો કોલમ નંબર 2 માં દર્શાવ્યા છે. કોલમ નંબર 1 અને કોલમ નંબર 2 ને વિવિધ સાથે યોગ્ય રીતે જોડકા જોડવાના છે. તો મિત્રો આ છે જોડકા, તમારે અચૂક જોઈ લેવા. બરાબર. કોલમ નંબર 1, હોડી ચુંબક તરફ આકર્ષાય છે તો હોડી ચુંબકીય પદાર્થની બનેલી હોય છે. હોડીને ચુંબકની અસર થતી નથી તો હોડી બિન ચુંબકીય પદાર્થની બનેલી છે. જો હોડી મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે. તો હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. જો હોડી મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબકથી દૂર જાય છે. તો હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે ત્યારે ચુંબકને લગાવેલું છે. હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે તો હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.